આપને બધાને જાણકારી છે જ એ પ્રમાણે આ રેલવે તંત્ર દ્વારા ભારત સરકારની એક પરંપરાગત રીતે ચાલતી બેઠકનો એક ભાગ છે. લગભગ દર વર્ષે આ પ્રકારની બેઠક પશ્ચિમ ઝોનના વડા સૌરાષ્ટ્રમાં આવીને કરે છે અને આપણા વિસ્તારના બંને ડિવિઝનો રાજકોટ અને ભાવનગરને લગત સમસ્યાઓ અને રજૂઆતો એ સાંસદો પોતાની પાસે હોય એમની સાથે કરતા હોય છે અને અગાઉ જે કરેલી હોય એ અંગેની ચર્ચા કરતા હોય છે. એ પ્રકારે અત્યારે પણ આ મિટિંગ સંપન્ન થઈ છે. એમાં કેસરી દેવસિંહજી અને રામભાઈ બંને રાજ્યસભાવાળા અને ભરતભાઈ, હું અને આપણા જે જુનાગઢથી અમે બધા હાજર હતા. ખાસ કરીને લોકલ ટ્રેન અંગેની માંગણીઓ ઉપર ભાર દેવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, પોરબંદરથી રાજકોટ વચ્ચે શરૂ થઈ છે એને એક્સટેન્ડ કરવી જોઈએ એ પ્રકારની રજૂઆતો થઈ હતી. બધા જ સાંસદોએ મોટે ભાગે હરિદ્વારની માંગણી કરી છે અને એને એક્સટેન્ડ કરવા માટેનો પ્રયાસ કર્યો છે. ગીર સોમનાથના જે ટ્રેક ઉપર પર્યાવરણ વિભાગનો પ્રશ્ન છે તો એને કોઈ આઉટ ઓફ બોક્સ રીતે હલ કરી શકાય કે કેમ એ પ્રકારની રજૂઆતો થઈ છે. દુરંતોને આપણે ત્યાં બોરીવલી સ્ટોક નથી, એને કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે, એને અંગેની રજૂઆત થઈ છે. સોમનાથ મેલના સમયપત્રક અંગેની એક ખૂબ રજૂઆતો મારી પાસે હતી અને અન્ય સાંસદો પાસે પણ હતી. એને જૂની એની જે ટાઈમ ટેબલ હતું એ પ્રમાણે ચલાવે એ પ્રકારની એક માંગ હતી. વ્યક્તિગત રીતે બધા સાંસદોએ પોતપોતાના પ્રશ્નોને રજૂ કર્યા છે અને રેલવેના અધિકારીઓએ બને એટલામાં પોતાની રીતે જે કરી શકાય એવું હતું એની સાંસદોની સાથે ચર્ચા થઈ છે. એમણે કહ્યું છે કે અમે પ્રયાસ કરીશું. તો સાહેબભાઈ, આપણે સૌરાષ્ટ્રમાં બે ડિવિઝન છે, એક રાજકોટ ડિવિઝન છે, ભાવનગર ડિવિઝન છે. ભાવનગરથી દરરોજ માટે હરિદ્વારની ટ્રેન મળે છે. રાજકોટ 5 વર્ષથી માગે છે, કારણ કે જામનગર, દેવભૂમિ, દ્વારકા બધું છે, પરંતુ 5 વર્ષથી રાજકોટની ટ્રેન મળતી નથી. તો એની પાછળનું કંઈ અહીંનું જે પ્રેઝન્ટેટિવ છે નબળું હોઈ શકે? એ તો આપનો વિષય છે. આપ જે એને માટે વિચારતા હો કે જે કરતા હોય, અહીંયા પ્રેઝન્ટેશન જે રજૂઆત થઈ એમાં હરિદ્વારની માંગણી બધા જ સંસદોએ કોમન કરી છે. રામભાઈએ 6 ટ્રેનની માંગણી કરી હતી જે અમદાવાદ પડી રહી છે, રાજકોટ સુધી લંબાવી જોઈએ, હજુ ખાલી લંબાવવાની છે. એ અંગેની એ ચર્ચા થઈ છે પણ એમાં ટેકનિકલી એ સંભવ નથી એવું પ્રબંધક શ્રી મુખ્ય સાબરમતીથી સોમનાથ માટે જાય છે, વંદે ભારત ટ્રેન છે. 1 ઓગસ્ટથી એનો રૂટ બદલી નાખશે. હવે એ ગાંધીધામ થઈ જશે, રાજકોટથી નહીં જાય. એટલે રાજકોટને ભાવનગર ચેન્જ ટ્રેનની અંદર આવવાનો છે એ વાત એમણે કહી છે અને એની જાણકારી પણ એમણે આપી હતી. નવા રૂટ પ્રમાણે એ ચાલશે ત્યાંથી. રાજકોટને કેમ ટ્રેન કાપે છે, કારણ કે રૂટ બદલે એટલે એક ટ્રેન ઘટે ને સફાઈ રહી. એમાં એવું છે કે પહેલો રૂટે ચાલુ નહોતો, એ રૂટે બંધ હતો. હવે એ રૂટે બ્રોડગેજ થઈ ગયો છે અને પહેલાં જૂનો સોમનાથ મેલ ત્યાંથી ચાલતો હતો. પરસોત્તમભાઈના મતે હવે રાજકોટને ક્યારે હરિદ્વારની ટ્રેન મળી શકે? મારા મતે તો જેટલી બને એટલી વહેલી આપી શકે એની જ આપણે તો રજૂઆત કરી છે. અંદાજિત ક્યાં સુધીમાં આશ્વાસન શું આપી? એમાં સમયનું આ રેલવેના ને એના બધા પ્રશ્નો છે ને એ ઘણા જટિલ હોય છે. એટલે એમાં અને એના અધિકારીઓ જે અધિકૃત છે એ ટાઈમ અંગે કહી શકે.